ટીકર 23 જિલ્લા પંચાયત અને એની અંદર આવતા 16 ગામડાની અંદર જ્યારે અમે લોકોને મળવા માટે નીકળ્યા છીએ, એટલે કે લોકસંપર્ક માટે તમામ સમાજના લોકોને જ્યારે તમામ ગામડાઓની અંદર મળી રહ્યા છીએ, ત્યારે ખાસ કરીને તમામ સમાજના લોકો આજે ન્યાય માગતા હોય એ રીતે ખૂબ જ કોંગ્રેસ પાર્ટીને અને તમામ ઉમેદવારોને લોક જન સમર્થન મળી રહ્યું છે। ત્યારે મને વિશ્વાસ છે કે ગુજરાત રાજ્યની અંદર જે શાસન કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનાથી ટીકર 23 જિલ્લા પંચાયત અને તમામ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય એ દેખાઈ રહ્યું છે। અને 26 તારીખે આ નારાજગી તમામ સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીને મત આપીને ભવ્ય વિજય સાથે જ્યારે મેહુલ એરવાડિયા અને તમામ ચારેય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા જઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારના તમામ સમાજના લોકોને એક હું સંદેશો આપું છું કે તમે તમામ ગામડાઓની અંદર આ ખેડૂતના દીકરાને, આ પાટીદાર સમાજના દીકરાને અને ઠાકોર સમાજના તાલુકા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એવા ચતુરભાઈને જ્યારે જન સમર્થન આપી રહ્યા છો, ત્યારે હું તમામ સમાજના લોકોને એક વાત કરવા માગું છું કે આ 16 ગામડાની અંદર રાત અને દિવસ જ્યારે પણ કોઈ પણ સમાજના લોકોને જરૂર પડે ત્યારે મેહુલ એરવાડિયા તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલે આપના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા ન્યાયનો અવાજ કરશે એવી આશા સાથે તમામ વડીલોને હું વિનંતી કરું છું। જય કોંગ્રેસ। ચૂંટણીની આજે યોજાઈ રહી છે 26 તારીખને અને 28 તારીખે જે રિઝલ્ટ આવી રહ્યું છે અને કોંગ્રેસ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, મેહુલભાઈ શું કહેશો તમે? સૌ પ્રથમ તો આજે મારે મીડિયાના માધ્યમથી એક વાત કરવી છે। આજે મારે દુઃખ સાથે એક વાત કરવી પડે કે ટીકરની અંદર લોકશાહીની અંદર જે ત્રણેય પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આજે મારે વિસ્તારના લોકો બધા ઓળખી ગયા છે કે આજે 2 દિવસથી જે ચૂંટણી લડી રહ્યા છે સામેના જે વિરોધી ઉમેદવારો છે એ લોકશાહીનું ક્યાંક ને ક્યાંક ખૂન કરી રહ્યા છે। એનું એકમાત્ર કારણ એ છે કે આ ભારત દેશની અંદર સૌથી કોઈ પાસે શક્તિ હોય તો એ લોકશાહીમાં લોકો પાસે છે। આજે લોકોથી મોટું કોઈ નથી। જીત આ વિસ્તારના લોકો નક્કી કરવાના છે 26 તારીખે, પરંતુ આજે 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના લોકો ખોટો દુર્પ્રચાર કરી રહ્યા છે અને પ્રેસ અને મીડિયાના માધ્યમથી એવી વાત કરી રહ્યા છે કે લોકોથી મોટા અમે છીએ। આજે આ ભાઈનો વિજય નિશ્ચિત છે, આજે આ ભાઈનો વિજય નિશ્ચિત છે, આજે ભારતીય જનતા પાર્ટી જીતે છે, આજે આમ આદમી પાર્ટી જીતે છે। આવો જ્યારે દુર્પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકો બધાને સારી રીતે ઓળખી ગયા છે। અને આવતા સમયની અંદર મારે એક વાત કરવી છે 16 ગામડાના તમામ લોકોને કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના જે કાંઈ પણ કાર્યકરો છે એ મેહુલ એરવાડિયાને જ્યારે 16 ગામડાની અંદર તમામ સમાજના લોકો ખૂબ જન સમર્થન આપી રહ્યા છે। આજે 16 ગામડાના ચારેય મારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એમજ તમામ ટેકેદારો જ્યારે મેહુલ એરવાડિયા બનીને આજે લોકશાહીને બચાવવા માટે લડે છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ મેહુલ એરવાડિયાને જે દોરવાનો પ્રયત્ન કરી રહી છે, જે ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ લોકશાહીની અંદર મારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના લોકોને કહેવું છે કે આજે લોકશાહીની અંદર 26 તારીખે જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવા જઈ રહ્યા છે। લોકો આજે એવું કહી રહ્યા છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ સક્રિય થાય છે, શું કહેશો તમે? મારે આજે એક મિત્ર વાત કરવી છે મીડિયાના માધ્યમથી। આજે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આજે ચૂંટણી સમયે આજે રાજ્ય કક્ષાના મંત્રીને ટીકરની અંદર સભા કરવી પડી છે। 5 વર્ષથી આ વિસ્તારના ધારાસભ્ય જેમને આ વિસ્તારના લોકોએ આશીર્વાદ આપ્યા છે એવા ધારાસભ્ય આજે મારું ગામ ટીકરની અંદર મુલાકાત નથી લીધી અને કોંગ્રેસ પાર્ટીની વાત કરી રહ્યા છે। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, કોંગ્રેસને કેવું સમર્થન મળી રહ્યું છે? આજે મને તો એવું લાગે છે કે જ્યારે હું આ વિસ્તારની અંદર લોકોએ આશીર્વાદ મને આપ્યા અને કહ્યું કે મેહુલભાઈ એરવાડિયા તમારે આ વિસ્તારના લોકોના ન્યાય માટે આ ગ્રાઉન્ડની અંદર ઉતરવાનું છે, ત્યારે એક કાર્યકર્તા એક ઘર સુધીના તમામ લોકો આજે મેહુલ એરવાડિયા બનીને કોંગ્રેસનો કાર્યકર્તા બનીને કોંગ્રેસને વિજય અપાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે।